નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતી ફીચર ફિલ્મ પ્રેમ એટલે નું મુહૂર્ત સંપન્ન. ગૌરવ પાસવાલા અને અંજલિ બારોટ અભિનીત પ્રેમ એટલે ફિલ્મમાં જોવા મળશે એક હૃદયસ્પર્શી પ્રેમકથા. ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે નું પૂજા મુહૂર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશનલ એલપી દ્વારા નિર્મિત અને જયેશ કે પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ ઇમોશનલ લવ સ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક જયેશ કે પટેલ તેમની આ પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમકથા લઈને આવી રહ્યા છે જેમાં કોઈ વિલન નથી. વિલન છે તો સમય એટલે કે ટાઈમ. ફિલ્મની કથા એક ડોક્ટરની આસપાસ ફરે છે જે ડોક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડોક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલાએ કર્યો છે. ગૌરવ પાસવાલાની સાથે હિરોઈન તરીકે અંજલિ બારોટ છે, જ્યારે સહકલાકારોમાં ડો. પદ્મેશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાહ્નવી ચૌહાણ, હર્ષ ઠક્કર, કૃષાલ જેટવા અને વિશાલ વૈશ્ય જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે. પ્રેમ એટલે ફિલ્મના નિર્માત્રી પાયલવી પટેલે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે પ્રેમ એટલે ફિલ્મથી અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગડ માંડી રહ્યા છીએ. પરિવારની ત્રણેય પેઢી સાથે બેસીને ફિલ્મ માણી શકે એવી ફિલ્મોનું નિર્માણ કરવાનો અમારો ઉદ્દેશ છે. પ્રેમ એટલે ફિલ્મના ટાઇટલ મુજબ જ આ એક લવ સ્ટોરી છે. ફિલ્મનું નામ છે પ્રેમ એટલે, પ્રોડ્યુસ બાય શ્રી પારિજાત પિક્ચર્સ. હજી તો અમારું મુહૂર્ત છે, શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે. આઈ થિંક ફિલ્મ ઇઝ અબાઉટ લવ. જેમ ટાઇટલ છે પ્રેમ, પ્રેમ વિશે જ પિક્ચર છે. અને આજની ડેટમાં આપણે અત્યાર સુધી બહુ બધી લવ સ્ટોરીઝ જોઈ, બહુ બધા જર્નીઝ જોઈ, તો ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી એવી છે જેની અંદર એક લવનો અલગ એસ્પેક્ટ અને એની ઇન્ટેન્સિટી જે કહેવાય છે, પ્યોરિટી કહેવાય, એ એક્સપ્લોર કરવામાં આવી છે. કેરેક્ટર્સ આર રિયલી ઇન્ટેન્સ ઇન ધ ફિલ્મ. એટલે આઈ વુડ સે ધ વે આઈ સી ઇટ, જે રીતે મને દેખાય છે, આ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે. મેસેજ તો આઈ થિંક એવું છે કે આજની આપણી જનરેશન બહુ પ્રેક્ટિકલ થઈ ગઈ છે. વી ઓલ લિવ ઇન અ વેરી ફાસ્ટ પેસ વર્લ્ડ. અને આજની ડેટમાં પણ સાચો પ્રેમ એક્ઝિસ્ટ કરે છે. અને એ તમને કઈ રીતે બદલી શકે, એ તમને ક્યાં લઈ જઈ શકે, તમારામાં કેવો પરિવર્તન લાવી શકે, એ આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે what the love, what the true love and essence of true love is all about. એકચ્યુઅલી અમે કંઈક અલગ અંતરી વાર્તાઓ પર ફિલ્મ બનાવવા માંગીએ છીએ કે જે દર્શકોને હૃદય સુધી પહોંચે. બસ એ જ કહીશ કે કંઈક ડિફરન્ટ સ્ટોરીઝ પર ફિલ્મ બનાવવા માંગીએ છીએ અને જે સમાજમાં પણ પોતાની છાપ છોડી શકે અને લોકોને ગાઈડ કરી શકે. બસ એવી ઈચ્છા છે કે સમાજ માટે કંઈક સારી ફિલ્મો દ્વારા કંઈક કરવું છે, એટલે અમે અમારું પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું છે. અમારી ફિલ્મનું નામ છે પ્રેમ એટલે, અને જેમ કે ટાઇટલ છે એ જ તમે ફિલ્મને કહી શકો. ફિલ્મ પ્રેમને ડિફાઇન કરે છે અને આ ફિલ્મમાં ડિફરન્ટ એ છે કે જે રીતે ફિલ્મને ડિફાઇન કરી રહ્યા છે એ એક બહુ સુંદર વેમાં કરી રહ્યા છે. અને મારો જે રોલ છે એ અનુપમાનો કેરેક્ટર છે. અને જેમ કે ગૌરવે પણ આ વસ્તુ મેન્શન કરી, ઇટ્સ એન ઇન્ટેન્સ લવ સ્ટોરી. તો અત્યારે ગુજરાતી ફિલ્મ્સમાં આઈ થિંક ઇન્ટેન્સ લવ સ્ટોરી મને એકદમથી યાદ નથી આવતી, છેલ્લી આપણે કઈ જોઈ હોય. તો મને એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આવી કંઈક વસ્તુ ગુજરાતી ફિલ્મમાં બની રહી છે. અને બસ આઈ હોપ આ વસ્તુ બધાને ગમે અને જે રીતે અમે પ્રેમને ડિફાઇન કરવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચે. પ્રેમ એટલે સ્વીકારવાનું ને પ્રેમ એટલે બનાવવાનો પર્પસ કાલ એટલો છે કે છેલ્લા કેટલાય વર્ષો આપણે જોઈ રહ્યા છીએ ત્યાં સુધી આપણા સમાજમાં પ્રેમના નામે એટલી ટોક્સિસિટી ફેલાઈ ગઈ છે કે એમાં ટ્રુ લવ જે હોવું જોઈએ એનું એસેન્સ ગુમાઈ બેઠા અને એની સમજણ પણ નથી. સ્પેશિયલી ફોર ટુડેઝ જનરેશન આઈ કેન સે જેન ઝી, દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. અને માય જ્યારે આ વાર્તા ડિઝાઇન કરતો હતો ત્યારે મોસ્ટલી જેન્સી જોડે છે મેં ઉઠક બેઠક એ લોકોના થોટ્સ હું સમજ્યું. સો ફોર ધેમ વોટ ઇઝ ટ્રુ લવ એ પહેલાં સમજ્યું, એન્ડ ધેન આઈ ડિઝાઇન ધ એન્ટાયર સ્ટોરી ઓફ હાઉ ઇટ શુડ ટેલ ઇન અ ડિફરન્ટ વે. સો પ્રેમ એટલે જે રીતે લોકો જુએ છે ટોક્સિસિટી કે સેન્ડ ઓબ્સેશન ઓર ઇન્ફેક્ચ્યુએશન, દેટ ઇઝ નોટ, દેટ ઇઝ જસ્ટ અ ડિસ્ટ્રેક્શન ફોર યોરસેલ્ફ, અ ડિસ્ટ્રેક્શન ફોર યોરસેલ્ફ એટ ધ સેમ. હું એટલું બધું દૂર સુધી નથી વિચારતો. પહેલાં આપણી જે ઇન્ડસ્ટ્રી છે એને વધારે મજબૂત થાય, વધારે પ્રોડ્યુસર્સ આવે, વધારે સારા લેખકો આવે, વધારે સારી ફિલ્મો બને, એની પર પહેલાં ફોકસ કરાય. કાંચ બહુ દૂરની વાત છે.
અને એ વિઝન સાથે હું નથી કામ કરતો, કારણ કે વિઝન બહુ જ દૂરની વાત છે ને એ વિઝન અત્યારે ના થાય. કોઈ અંશ વાત કરે તો કોને બેવકૂફી કરશે, મારી દ્રષ્ટિએ બેવકૂફી. અમારી આ ફિલ્મની લવ સ્ટોરી સીધી સાદી હોવા છતાં હૃદયસ્પર્શી છે. આ પ્રેમકથાને દર્શકોનું પ્રેમ જરૂર મળશે એવી અમને આશા છે. આ ઇમોશનલ લવ સ્ટોરીના દિગ્દર્શક જયેશ કે પટેલે કહ્યું હતું કે દિગ્દર્શક તરીકે મારી આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનું સપનું મારા મનમાં એકાદ દાયકા પહેલા રોપાયું હતું, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે લવ સ્ટોરી હોય એટલે તેમાં વિલન તો હોવો જ જોઈએ, પરંતુ મારી આ ફિલ્મ પ્રેમ એટલે માં વિલન કોઈ પાત્ર સ્વરૂપે નથી આવતો. સમય એટલે કે ટાઈમ ફિલ્મમાં વિલન છે. ઓવરઓલ આ એક સ્વચ્છ મ્યુઝિકલ પારિવારિક લવ સ્ટોરી હશે, જે કોઈપણ એજ ગ્રુપના લોકોને પસંદ પડશે. ડો મેજિકની ભૂમિકા નિભાવી રહેલા ફિલ્મના મુખ્ય અભિનેતા ગૌરવ પાસવાલાએ કહ્યું હતું કે શ્રી પારિજાત મોશનની ફિલ્મ પ્રેમ એટલે માં હું એટલા માટે જોડાયો કારણ કે અગાઉ આ પ્રકારનું પાત્ર મેં ક્યારેય ભજવ્યું નથી. ફિલ્મમાં હું એક ડોક્ટરનું પાત્ર નિભાવું છું, જે ડો મેજિકના નામથી ઓળખાય છે. ડો મેજિકનો એક રસપ્રદ ભૂતકાળ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલી વાતો, યાદો એક પોડકાસ્ટ શો દરમિયાન બહાર આવે છે. હું એટલું ચોક્કસ કહીશ કે આ નકશિક સુંદર વાર્તા ધરાવતી ફિલ્મ જોવાની દર્શકોને જરૂર મજા પડશે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના કથા પટકથા સંવાદ જયેશ કે પટેલ અને વાલ્મીક પટેલ દ્વારા લખવામાં આવ્યા છે. સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ પ્રેમ એટલે નું શૂટિંગ 28 મેથી શરૂ થવા જઈ રહ્યું છે. મુહૂર્તમાં હાજર સૌ કલાકાર કસબીઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ત્રણેય પેઢીના દર્શકોને ચોક્કસ ગમશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.